હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા નેહાસ કિચન ગુજરાતીમાં. તો આજે આપણે બનાવવાના છીએ ખજૂર રોલ. ખજૂર રોલ બનાવવા માટે સૌથી પહેલાં આપણે ઘી લઈ લઈશું. ઘી ગરમ થાય ત્યાર પછી મેં અહીંયા કાજુ, બદામ અને પિસ્તા લીધા છે. તેને આપણે ફ્રાય કરી લઈશું. તમે આ ખજૂર રોલ જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ સરસ અને ટેસ્ટી લાગે છે. તમે ડ્રાયફ્રૂટ શેકીને નાખશો ને તો તેનો ટેસ્ટ જ ખૂબ જ સરસ આવે છે. તો તમે શેકીને જ નાખજો. તમને જે ડ્રાયફ્રૂટ ભાવતા હોય તમે વધારે ઓછા કરી શકો છો. તો આપણા ડ્રાયફ્રૂટ ફ્રાય થઈ ગયા છે તો આપણે એને કાઢી લઈશું. ત્યાર પછી મેં અહીંયા 500 ગ્રામ માવો લીધો છે. આપણે તેને પણ શેકી લઈશું. સારી રીતના મિક્સ કરી લઈશું, સારી રીતના શેકી લઈશું. સરસ આપણો માવો પણ શેકાઈ ગયો છે. આપણે પણ તેને કાઢી લઈશું. પાછું આપણે થોડું ઘી ઉમેરીશું. પછી મેં અહીંયા 1 કિલો ખજૂર લીધો છે, તેને આપણે શેકી લેવાનો છે. આપણે તેને ગ્લાસની મદદથી આ રીતના કરશું, ખૂબ જ સરસ થઈ જશે, એકદમ મેશ થઈ જશે. ખજૂર રોલ બનાવવા માટે તમારે સોફ્ટ ખજૂરનો જ ઉપયોગ કરવાનો છે. તમે જોઈ શકો છો આપણો ખજૂર બધો એકદમ સરસ મેશ થઈ ગયો છે. તમે જોઈ શકો છો આપણો ખજૂર એકદમ સરસ શેકાઈ ગયો છે. હવે આપણે તેમાં માવો જે શેક્યો તો એ એડ કરી દઈશું. ત્યાર પછી ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું. ત્યાર પછી મેં અહીંયા સૂકું કોપરાનું છીણ લીધું છે. જો તમને ભાવતું હોય તો એડ કરી શકો છો, નકર તમે સ્કીપ પણ કરી શકો છો. હવે આ બધી આપણે વસ્તુને સારી રીતના મિક્સ કરી લેવાનું છે. હેલો ફ્રેન્ડ્સ, તો તમે જોઈ શકો છો આપણે બધું સારી રીતના મિક્સ કરી લીધું છે. હવે તમે તમારા મનપસંદ શેપ પ્રમાણે તમે ગમે તે ઢેફલી પાડી શકો છો. ગોળ આવી રીતના લાડુની જેમ વાળી શકો છો. તમને જેમ પસંદ આવે એમ તમે કરી શકો છો. હું આ રીતના લાડુડી વાળું છું. આ રીતના મારી રીતના ખજૂર ડ્રાય રોલ જરૂર બનાવજો મારા કહેવાથી પ્લીઝ. ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ સરસ બને છે. તમે માવા વગર પણ બનાવી શકો છો. તમે આની ઉપર ખસખસ પણ કોટ કરી શકો છો તમને જો ભાવતા હોય તો રેડી છે આપણા ડ્રાયફ્રૂટ માવા ખજૂર રોલ. તમે જરૂર ટ્રાય કરજો. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને તમે મારો આ વિડીયો કયા સિટીથી જોવો છો એ જરૂર કમેન્ટમાં લખીને કહેજો. થેન્ક યુ. બાય બાય.